વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અંતર્ગત નીટ પ્રશિક્ષણના કેમેસ્ટ્રી વિષયના વર્ગમાં હું દિલીપ ધારે વિદ્યાર્થી મિત્રો આપને આવકારું છું. અગાઉ આપણે 1, 2 અને 3 એપિસોડમાં ઘન અવસ્થા વિશે ઘન અવસ્થામાં સ્ફટિક રચનામાં કેટલાક એકમ કોષની સંરચના, એકમ કોષમાં ગોઠવાયેલા પરમાણુઓ અને એકમ કોષની ધાર, તેમની વચ્ચેનો સંબંધ, જુદા જુદા એકમ કોષની સંરચનામાં સ્ફટિકીકરણ પામતા જુદા જુદા પદાર્થો, તત્વો, સંયોજનો, એના વિશેની કેટલીક માહિતી આપણે ચર્ચામાં લીધી હતી. અને ગત એપિસોડમાં આપણે તેમને અનુસરીને કેટલાક MCQ આપની સાથે મેં ચર્ચામાં લીધા હતા. આજે આપણે એ રીતે જ અલગ અલગ પ્રશ્નો સામે આવતા જશે. એમાં રહેલા છુપાયેલા કન્સેપ્ટ કયા છે એના આધારે આપણે તેના જવાબો કેવી રીતે કરીએ અને કેવી રીતે સચોટ જવાબ કરીએ કે જેથી આપણને આપણા માર્ક્સ મળે, આપણા ખોટા નિર્ણયો ન થાય. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ દરરોજના એપિસોડમાં કંઈક ને કંઈક નવા પોઈન્ટ ઉમેરાતા જાય છે. આપ બધાને વિનંતી કે આપણે જ્યારે કેમેસ્ટ્રીના વિષય સાથે જ્યારે આ કામમાં લાગીએ છીએ તો હું જેમ હોમવર્ક કરીને આવું છું તો આપ પણ આજે મારા કરેલા હોમવર્કના પોઈન્ટને પોતાની નોટમાં નોંધવાની તત્પરતા કેળવશો. સારું દેખાય એ બધું તરત જ નોંધી લો અને તૈયાર કર્યા પછી એને ફરી યાદ કરો કે આપણે શીખ્યા હતા તેમાંનું યાદ કેટલું રહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ઘન અવસ્થામાં એકમ કોષમાં સંકળાયેલા પદાર્થોની ઘનતાની ગણતરી અંગેની કેટલીક માહિતી આપું છું. હું આ વર્ગ ટેલિટોપ પર કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, એકમ કોષમાં ઘનતાનું સૂત્ર ગણવા માટેનું જે સૂત્ર છે ઘનતા, જેને આપણે ડેન્સિટી કહીએ છીએ. ડેન્સિટી બરાબર ઝેડ મલ્ટીપ્લાય બાય એમ ડિવાઇડેડ બાય N0 ઇન્ટુ A ક્યુબ. આ તો સૂત્ર આપ્યું અને મેં જે સૂત્ર આપ્યું તે જે લખ્યું છે મેં વાંચ્યું. આપણે આ સૂત્રમાં દરેકે દરેક પદને ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, ઘનતા તમે પદાર્થની દરેક અવસ્થામાં ભણ્યા છો અને તેનો એકમ ગ્રામ પ્રતિ મિલીલીટર કર્યો છે. ઘનતાનો એકમ ગ્રામ પ્રતિ મિલીલીટર કર્યો છે. કેટલીક વખતે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એકમમાં પણ તમે ઘનતા શીખ્યા છો. આપણે ઘનતાની ગણતરી એકમ કોષના સંદર્ભે શીખવાની છે. આ સૂત્રમાં જે ઝેડ જે છે તે જે તે એકમ કોષમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કે ઘટક કણોની સંખ્યા છે. જે તે એકમ કોષમાં સંકળાયેલા પરમાણુઓની એકમ કોષ દીઠ પરમાણુઓની સંખ્યા છે. એમ જે તે તત્વના બાબતે પ્રશ્ન હોય તો તત્વ માટે પરમાણુ ભાર આવશે. અને જો સંયોજન હશે તો સંયોજનનો આણ્વીય દળ, અણુભાર આપણે આવશે. પરમાણુ ભાર કે પરમાણુય દળ કે આણ્વીય દળ એ એકમ એનો છે ગ્રામ પ્રતિ મોલ. બે પદની ઓળખ થઈ ગઈ. આ બે પદની ઓળખમાં ઝેડ, ફરીથી કહું, જે તે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા છે. અને જે એકમ કોષ મેં શબ્દ વાપર્યો એટલે તમારા માઇન્ડની અંદર અગાઉના એપિસોડમાં જે આપણે શીખ્યા છો એનું સ્પાર્ક થવું જોઈએ કે જો એકમ કોષ સાદી ઘન સંરચના હોય તો એકમ કોષ દીઠ એક પરમાણુ, જો એ આંતરકેન્દ્રિત ઘન હોય તો એકમ કોષ દીઠ બે પરમાણુ, જો એ ફલક કેન્દ્રિત અથવા ક્યુબિકલ ક્લોઝ પેક હોય તો એકમ કોષ દીઠ 4 પરમાણુ. તો અહીંયા આપણે
આ ગણતરી ધ્યાનમાં લેવાની છે. રિપીટ કરું, સાદા ઘન સંકુલન માટે એકમ કોષ દીઠ ઝેડની સંખ્યા કેટલી થાય? તો કે સાદો ઘન છે, બધા જ ઘટક કણો ખૂણા ઉપર હોવાથી 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર પ્રતિ એકમ કોષ 1 પરમાણુ. સાદા ઘનમાં ઝેડ બરાબર કેટલા લઈશું? 1. સાથી તો કે બધા જ ઘટક કણો ખૂણા ઉપર છે. આંતઃકેન્દ્રિત ઘન એના સંદર્ભે ગણતરી આવશે ત્યારે આપણે પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુની ગણતરી ઝેડ માટે લઈશું? તો કે ઝેડ ઇક્વલ ટુ 2. આપને ખબર છે કે એક મધ્ય સ્થાને કેન્દ્રમાં અને 8 ખૂણા ઉપર ગોઠવણી હોય છે. તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 અને કેન્દ્ર સ્થાને 1 એમ મળીને કુલ 2 પરમાણુ આંતરકેન્દ્રિત ઘન સાથે સંકળાયેલા છે, જેને ફલક કેન્દ્રિત કહીએ છીએ, ક્યુબિકલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહીએ છીએ. એમાં 8 ખૂણા ઉપર ઘટક કણોની ગોઠવણી ઉપરાંત 6 ફલકના મધ્ય પણ ગોળાઓ હોય છે. તેના પરિણામે કુલ પરમાણુની સંખ્યા એકમ કોષ દીઠ 3 થાય. કુલ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 3 વત્તા 1 બરાબર 4 થાય. 8 ગુણ્યા 1 અષ્ટમાંશ એટલે ખૂણા પરના અને 6 ફલક મધ્યે ગોળા હોવાથી આ ફલક વચ્ચે એમ ગણતરી જુઓ તો ઝેડ બરાબર આપણે 4 લેવાની છે. એક એકમ કોષ બીજો પણ આપે ભણ્યા, એમાં મેં જણાવ્યું હતું કે HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર, એમાં એકમ કોષ દીઠ કુલ 6 પરમાણુ હોય છે. ઝેડ ઇક્વલ ટુ 6 થાય છે. આપણે આજે આ ગણતરી જોવાના છીએ ઘનતાના સૂત્રમાં. ડી ઇઝ ઇક્વલ ટુ ઘણી વખત એને રોથી પણ કહીએ છીએ, ઘનતા રો અથવા ઘનતા ડેન્સિટી. ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ મલ્ટીપ્લાય બાય એમ ડિવાઇડેડ બાય N0 મલ્ટીપ્લાય બાય A ક્યુબ. હવે અહીંયા આગળ N0 એ પ્રતિ મોલે કેટલા ઘટક કણો હોય? તો કે એવોગેડ્રો અંક જેટલા. તો N0ની સંખ્યા થાય 6.022 × 10⁻23 પરમાણુ અથવા ઘટક અણુ. અને એ જે તે એકમ કોષની ધારની લંબાઈ છે. એટલે એ ઘન આખું સૂત્ર ફરીથી વાંચું તો ઘનતા બરાબર ડેન્સિટી, એન્ડ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ઝેડ મલ્ટીપ્લાય બાય મોલર માસ ઓર એટોમિક માસ ડિવાઇડેડ બાય એવોગેડ્રો નંબર મલ્ટીપ્લાય બાય A ક્યુબ. ધારની લંબાઈ જે છે એકમ કોષના ધારની લંબાઈ એનો ઘન. હવે આ સૂત્રની સમજ આપણે જે મેળવી તો હવે પછીની આવનારા જે કંઈ પ્રશ્નો આવશે એની હું ચર્ચા કરીશ. એમાં ડેન્સિટીને સંકળાયેલ પ્રશ્ન હશે તો ત્યાં આપણને આ ગણતરી કરવાની પણ આવશે. એટલે આજે આપણે એ બાબતે ઘનતા પર આધારિત કેટલાક MCQની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન આપની સામે હું પ્રસ્તુત કરું છું વિદ્યાર્થી મિત્રો. ફરીથી આ સૂત્ર જે હતી એના પદો છે. એમ તો કે 8 કે પરમાણુય દળ, N0 એવોગેડ્રો નંબર, A એકમ કોષની ધારની લંબાઈ, ઝેડ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, BCC માટે 2, FCC માટે 4. હવે પ્રશ્ન વાંચીએ છીએ. BCCની સ્ફટિક રચના ધરાવતી ધાતુના એકમ કોષની ધાર 0.304 નેનોમીટર છે. ધાતુનો પરમાણુ ભાર પરમાણુય દળ 50.3 ગ્રામ પર મોલ છે. તો આ ધાતુની ઘનતા કેટલી થશે? ઘનતા સાથે 4 ઓપ્શન આપવામાં આવે છે તે પ્રમાણે 5.965, 2.9725, 8.9175, 4.458 ગ્રામ્સ પર મિલીલીટર અથવા ગ્રામ્સ પર સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે ગણતરી માટે આગળ વધીએ, કારણ કે પ્રશ્ન તમારો કોઈ પણ હોય 1 મિનિટમાં જવાબ કરવો તો તમને ઘનતા પૂછી છે તો સૂત્ર આવી ગયું સામે, તમામ પોતાના ખ્યાલમાં જ છે. હવે ડી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન N0 ઇન્ટુ A ક્યુબ. અહીંયા આગળ ઝેડની કિંમત મૂકવા માટે તમારે વિચારવાનું છે કે તમારો
જે આપેલો પદાર્થ જે છે તે BCC સ્ફટિક રચના ધરાવે છે. પરિણામે આપણે એકમ કોષ દીઠ પરમાણુ ઝેડની સંખ્યા 2 લઈશું. આ જે ધાતુ જેની સ્ફટિક રચનાની વાત કરે છે તેનો પરમાણ્વીય દળ M=50.3 ગ્રામ પર મોલ જે આપેલી તે કિંમત મૂકી, નીચે એવોગેડ્રો અંક મૂક્યો, અને આ જે છે નેનોમીટરમાં એકમ કોષના ધારની લંબાઈ છે. હવે આપણે ઘનતાનો એકમ ગ્રામ પ્રતિ મિલીલીટર ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોવાથી આપણું યુનિટ જે છે નેનોમીટર એને સેન્ટીમીટરમાં ફેરવીને પછી એનું ઘન કરીશું. જુઓ તો આ નેનોમીટર મલ્ટીપ્લાય બાય 10⁻⁷ કરવાથી એનું રૂપાંતરણ હવે સેન્ટીમીટરમાં થયું. એનું ઘન કરીશું ગણતરીમાં. અને હવે સાદુરૂપ સામે જ છે તમારી સામે, તો કે આ બેનો ગુણાકાર 100.6 થાય છે. આ એવોગેડ્રો નંબર છે. આનો આપણે ઘન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ 0.3 છે એને ઇઝી બનાવવા માટે 3.04 કરીએ, ત્રણે આને ગુણીએ તો આને ત્રણે ભાગવાથી આ જ વેલ્યુ 10⁻8 બનશે. અને એનો ઘન અહીંયા આગળ 10⁻24 કરેલ છે. અને આ 3 થઈ ગયો. 3 × 10⁻8ના સાપેક્ષમાં 3 થઈ ગયો. હવે એનો ઘન જુઓ તો 3નો ઘન 27ની આજુબાજુ થાય છે. એક્ઝેક્ટ વેલ્યુ ભલે 28 પોઈન્ટ છે, આપણે જનરલ વાત કરીએ કે 27ની આજુબાજુ છે. અને એ 27ને આપણે 6 ગુણવાના હોય તો 27 છંગ એનો ગુણાકાર લગભગ 168ની આસપાસ થશે. 28 છંગ 168 તે રીતે થશે. તો અહીંયા 27ને 6 ગુણીશું તો આ ગુણોત્તર આપણને 168ની આજુબાજુ થશે. ઉપરના ગુણાકારમાં 100 જે છે ડિવાઇડેડ બાય 168 જે છે, તો હવે એનો આપણે ગુણોત્તર શોધવાનો છે. અહીંયા આગળ 168.6 10⁻1 કર્યા છે. જોજો આ એવોગેડ્રો નંબર 10⁻23 છે. આપણી જે ગણતરીમાં ઘન કરવાથી જે સેન્ટીમીટર ક્યુબમાં ઘાતાંક -24 જો થયો એ બેનો ગુણાકાર 10⁻1 થયો. આને જો ગુણીએ તો એ ગુણોત્તર જે 168.6 વંચાય છે તે બની જાય છે 16.86. આપણે 16ને 17 સમજીને ચાલો. તો ઉપર 100 છે, નીચે 17 છે, તો 17 × 5 = 85 અને 17 × 102, એટલે કે આપણો આ ગુણોત્તર 5 પોઈન્ટ સમથિંગ મળવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મેં ગણતરી એટલા માટે બતાવું છું કે આપણે આ જે જવાબ આપણા 4 આપેલા ઓપ્શનમાં કન્ફર્મ કરવો છે. અને આપણને ખબર પડી ગઈ કે આ 100/17 કરો 168, એટલે કે 170 ગણીને ચાલીએ તો આગળ 10⁻1 હોવાથી આપણે 17 જો ગણીએ તો 100/17 તો કેટલા થાય કે 17 × 5 = 17 × 102, એના કરતાં ઓછી વેલ્યુ ને 50 કરતાં વધારે, એટલે ગુણોત્તર આપણને 5 પોઈન્ટ સમથિંગ મળે. અહીંયા એક્ઝેક્ટ મળે 5.96, પણ આપણને કોન્ફિડન્સ આવી ગયો આપણી ગણતરીમાં કે 5 પોઈન્ટથી વધારે મળે છે. 6થી વધારે તો નથી જ અને 5થી ઓછું પણ નથી. એવી સ્થિતિમાં આપણા ઓપ્શનને ચકાસવાનું અને એમાં આપણો જવાબ 5ની ઉપર પ્લસવાળી વેલ્યુ ક્યાં જોવા મળે છે. આ રીતે આપણે બધી ગણતરી સીધી તમને ખ્યાલ છે કે આનો ઘન ને એને એક્ઝેક્ટ ગુણો ને આપણી પાસે કેલ્ક્યુલેટર તો છે નહીં, તો છતાં પણ આવી સામાન્ય ગણતરીને તમે કન્ફર્મ કરી શકો છો. તો આપણો જવાબ અહીંયા આગળ ઘનતા ગણવામાં જે આવ્યો તે 5.965 આપણને એક્ઝેક્ટ વેલ્યુ મળે છે. એ થઈ આ પદાર્થની ઘનતા. બીજા પ્રશ્ન ઉપર ઘનતાને અનુસરીએ તો બીજો પ્રશ્ન તમારી સામે હું મૂકું છું. પ્રશ્નનો જવાબ કરતાં પહેલાં પ્રશ્નને સારી રીતે વાંચવું જરૂરી છે. એમાં શું આપ્યું છે અને શું પૂછ્યું છે એ ક્લિયર થઈ જાય તો તમે કયું સૂત્ર વાપરશો એ પણ તમારા માટે ક્લિયર થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, તમે સ્માર્ટ છો, પોતાના કરેલા કામમાં ને તમને જે જ્ઞાન છે એમાં વિશ્વાસ કેળવો. તો અહીંયા આપણે ઘનતા વિશે જ આપણે આગળ ચાલી રહ્યા છીએ ત્યારે હું આ પ્રશ્નને તમારી સમક્ષ વાંચું છું. 100 ગ્રામ પ્રતિ મોલ પરમાણુ દળ ધરાવતા તત્વના BCC એકમ કોષની ધારની લંબાઈ 400 પિકોમીટર હોય તો ઘનતા કેટલી થશે? કેટલું સરળ. આગળ આપણે ગણતરી કરી એને એ જ વસ્તુને આપણે હવે દ્રઢીકરણમાં જવાનું છે, પ્રેક્ટિસ કરવાનું છે.
સો લેટ અસ સી ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ ડિવાઇડેડ બાય n0 ઇન્ટુ a ક્યુબ. આ બધા પદ ખબર, n0 એવોગેડ્રો નંબર, a ક્યુબ એટલે ધારની લંબાઈનો ઘન કરવાનો છે. આ બાજુ પ્રતિ એકમ કોષ પરમાણુ સંખ્યા ઝેડ મૂકવાની છે અને આપેલા પરમાણુની જે ઘનતા છે એ આપેલી જ છે. તો અહીંયા અણુભાર આપેલો છે તો અણુભારની કિંમત અહીં મૂકીશું. ઘનતા શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને રસ પડે એટલા માટે, બાકી બધા પ્રશ્નો નીટ લેવલના જ છે. નીટ લેવલના એટલા માટે કહું છું કે કન્સેપ્ટ તમારા જ્ઞાનની જ ચકાસણી કરવાની હોય છે. તમને દેખાતો સીધો સાદો પ્રશ્ન પણ ઓપ્શનમાં એવા સરસ મૂક્યા હોય, એકદમ ક્લોઝ, એના બધા જવાબો જતા હોય અને સાધારણ છે સાચો જવાબ જુદો પડતો હોય, એ તમારા જ્ઞાનની ચકાસણી કરતા હોય છે. તો અહીંયા આપણે ઘનતા ગણવાના સૂત્રમાં એની કિંમતો જ્યારે ઇન્સર્ટ કરીએ, ઝેડ ઇક્વલ ટુ 2, પરમાણુ ભાર જે છે તે 100, એવોગેડ્રો નંબર. હવે 400 પિકોમીટર એને મારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરાય. અગાઉ આપણે નેનોમીટરને કન્વર્ટ કર્યા. નેનોમીટરને સેન્ટીમીટર કન્વર્ટ કરવા માટે 10⁻⁻7 જેમ ગુણ્યા હતા. અહીંયા પિકોમીટરને આપણે કન્વર્ટ કરીએ સેન્ટીમીટર, 10⁻10થી ગુણીને પછી એના ઘનની કિંમત કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી સામે ઉપર આ અહીંયા આગળ 10⁻10 એટલે -30 આપણે લઈ લઈએ. આ બાજુ 23 છે, એ બધું આપણે ગણતરીમાં અગાઉ કાઢી નાખીએ અલગથી. તો હવે સાદી ગણતરીમાં આપણે 4ને પકડો. 4નો ઘન, 4 ચોક 16 ચોક 64 અને 64 એને ગુણ્યા 6 તો 36 એટલે કે 36થી વધારે 40થી ઓછું. તો આ ગણતરી તમારી સામે જે મૂકી, 4 ચોક 16 ચોક 64 એટલે 64ને હું 6 ગુણીશ તો 64 ગુણ્યા 6 કર્યું એટલે 36 નજીકમાં 36થી વધારે અને 40થી ઓછી ગણતરી મૂકીએ અને 200ને આપણે જ્યારે ભાગીશું તો આપણને આ બાજુ 200 છે, નીચે 400 જેવો ગુણોત્તર આવશે, હાફ આવશે, 0.5. પણ આ બધા દશાંશની ગણતરી અને દસના ઉપર ઘાતાંકની ગણતરી કરીશું તો આપણો જવાબ 0.5ની સામે 5 પોઈન્ટ સમથિંગ મળે. તો અહીંયા આગળ એક્ઝેક્ટ ગણતરી 5.19 આપે છે. તમે સાદી ગણતરી કરશો તો પણ 200, અહીંયા 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 6 એટલે એ ગુણોત્તર જે આવશે તો 200 કરતાં જો 400ની સાપેક્ષ 0.5 થશે, પણ ઉપર ગુણાકારમાં પાછો 10⁻1 હશે એટલે 0.5 બની જશે, 5 પોઈન્ટ સમથિંગ. એટલે આ બધી જે બાબત છે એ તમે અહીંયા સમજી શકો છો અને એના સામે તમારે જવાબ તમે જુઓ. આપેલા 4 ઓપ્શનમાંથી આપેલી ગણતરી તમે જે ગણતરી પર પહોંચ્યા તેની નજીક માત્ર એક જ જવાબ છે. 10 પોઈન્ટ સમથિંગ ઘણો બધો વધારે છે, 7 પણ ઘણો વધારે છે અને આ 5 કરતાં ઓછું છે. એટલે તમે આ રીતે તમે કરેલા કામને વેરીફાઈ કરી શકો છો. તમને તમારો સાચો જવાબ પણ મળશે અને તમને એના ખરેખર પૂર્ણ માર્ક મળશે, તેનો તમારામાં વિશ્વાસ જાગશે. આગળ હજુ એક પોઈન્ટમાં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ પ્રશ્નોની જ્યારે ચર્ચા કરીએ છીએ તો તમને કદાચ એવું લાગે કે જાણે આપણે ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી સાંભળતા હોય પણ સ્ક્રીન ઉપર તો તમને જે પ્લેયર છે એ રમતા દેખાય. સ્પીકર જે છે કોમેન્ટ્રી આપનાર, જેમ કે હું તમારી સામે છું, જો મને હું સ્ક્રીન ઉપર દેખાવું તો તમને પ્રશ્નો કોણ વંચાવશે? ટેલિટોપ ઉપર કામ જે કરવાનું છે, જેની ઉપર ગણતરી કરવાની છે, એ કામ ટેલિટોપનું છે અને કામની પાછળ જે કઠપુતલી નચાવનાર જે ગણાય તે હું એઝ એ ટીચર આપની સાથે ચર્ચામાં છું. હું જ્યાં જ્યાં તમારા જે પોઈન્ટ હાઇલાઇટ કરું એને ખૂબ સારી રીતે સમજો. ત્યાં તમે પણ ત્યાં અંડરલાઇન કરતા જાઓ કે આ ગણતરી મેં જે બતાવી, સાદી ગણતરી બતાવી અને એનું તમારે આપેલા જવાબોમાં ક્યાં મેચિંગ થાય છે એ તમારે ચકાસવાનું છે. એ તમે જ્યારે વધારે પ્રેક્ટિસ કરશો ને તો વધુ સારી રીતે તમે તૈયાર થઈ શકશો. લેટ અસ સી ટુ ધ નેક્સ્ટ ન્યૂ પોઈન્ટ. આ પ્રશ્ન જુઓ. સીઝિયમ બ્રોમાઇડના બીસીસી એકમ કોષની ધાર જે છે તેની લંબાઈ 436.6 પિકોમીટર છે અને સીઝિયમ બ્રોમાઇડનો જે અણુભાર છે તે 213 ગ્રામ પ્રતિ મોલ છે. કેટલી ઘનતા થશે? અહીંયા આગળ અગાઉ જે બે પ્રશ્નોની ચર્ચા કરી ત્યાં પણ બીસીસી પ્રકારનો એકમ કોષ હતો
અત્યારે પણ BCC પ્રકારનો એકમ કોષ છે. એટલે આપેલી ઘનતાની ગણતરીના સૂત્રમાં Z=2, આ સંયોજન છે સીઝિયમ બ્રોમાઇડ, એટલે તેનો અનુપાત 213 આપેલો છે. આ એવોગેડ્રો નંબર છે. અને આ છે તેની ધારની લંબાઈ જે પિકોમીટર છે એને મેં સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી, એનો ઘન. વિદ્યાર્થી મિત્રો, 436.6 પિકોમીટર એના સેન્ટીમીટર કરવા માટે 10⁻³ ગુણ્યા, જો હું એને હજુ સાદો બનાવું 4.36 કરું તો આ જે 10⁻10 હતા એ -8 થઈ જશે, અને એનો ઘન -24, એટલે નીચે 10⁻1 રહેશે. ઉપરના દાખલામાં તમે જે જોયું કે છેદમાં મેં ગુણાકાર 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 6 કરું તો જવાબ નીચે મેં તમને કહ્યું કે 400ની આજુબાજુ 300, એટલે કે 400થી ઓછું થોડું નજીકનું મૂલ્ય થતું હતું. પણ એ કેમ થતું હતું? કારણ કે મેં આ 10ના ઘાતાંકને તમને ગણતરી નથી બતાવી. અહીંયા હું ક્લેરિફાય એટલે કરું છું કે 8 -8નો ઘન -24 થશે. અહીંયા +10⁻23 છે, એટલે આપણા ગણિતમાં ગુણકમાં 10⁻1 સંકળાયેલ છે. હવે ફરી આ સાદી ગણતરી જુઓ. આ 4 સ્વીકાર લો, 4.36 ને એનો ઘન 64 થશે. 64ને વળી પાછા 6 ગુણીશું તો 6 × 36, એટલે કે આપણો જે 3.6 છે, એટલે 4 માનીને ચાલો. તો આ ગણતરીમાં આપણે જોઈશું તો આપણો ગુણાકાર આવશે. તો આ જે 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 6, અહીંયા 200 400, 400 ભાગ્યા જે થશે વેલ્યુ, એની કિંમત જો 400 ભાગ્યા તમે એને 400 ગણી લો, કારણ કે મેં તમને ગણતરી બતાવી, તો 10ની આજુબાજુ થાય. આપણો જવાબ 10ને નજીકનો વિચારો. ફરી કહું છું કે આ 213 ગુણ્યા 2, માની લો 400 થયા. અહીંયા 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 6, કારણ તમને કહો 4.36 એ 0.36ની કિંમત એડિશનમાં છે, પણ ફૂલ ફિગર 4 લે 64 ગુણ્યા 6, એટલે જે ગુણાકાર આવશે તો 6 × 36, 64નો છગડો ને આ 6, એટલે જે ગુણાકાર આવશે 36 એને ગણી લો 4ની આજુબાજુ. તો ઉપર 4 છે, નીચે 4 છે. આપણો ગુણોત્તર 10ની આજુબાજુ જે મળે, અહીંયા એક્ઝેક્ટ વેલ્યુ 8.51 જે તમે ગણિત કરશો મળશે. તો એ 10ની આજુબાજુ પેલું તમે સાધારણ રીતે મેચિંગ કરવા જશો તો આ બધામાં એ જવાબ આપણને અહીંયા જ જોવા મળે છે. બીજા વિચારો. આ 4.25 10ની આજુબાજુ દેખાય છે? ના. 42.5 એ તો ઘણું બધું વધારે છે. દશાંશમાં 0.425 પણ નથી. આપણો જવાબ 8.5 એ રીતે થાય. આ મેં તમને ઘનતા ગણવાની રીત શીખવી કે આપેલો પદાર્થ BCC સ્ફટિકમય રીતે હોય તો Z=2 લઈને ગણતરી કરવી. નીટ 2006માં આ પ્રશ્ન મુકાયો હતો. હવે આનો આ જ પ્રશ્ન સેજ હું અલગ રીતે અહીંયા તમારી સામે તમને પ્રેક્ટિસ માટે આપું તો સીઝિયમ ક્લોરાઇડના 2 ગ્રામ દળમાં તેના BCC પ્રકારના કેટલા એકમ કોષ હશે? મેં અહીંયા ગણ્યો પણ નથી, એના ઓપ્શન પણ મૂક્યા નથી, પણ તમને હું હિન્ટ આપું તો અણુભાર 213 ગ્રામ આપેલો જ છે. આપેલા અણુભારમાં એવોગેડ્રો નંબર જેટલા અણુઓ હોય તો આપણે જાણીએ છીએ. એવોગેડ્રો નંબર જેટલા એના કુલ અણુ થાય એના 1 મોલમાં. હવે 1 મોલમાં જે અણુઓ છે એવોગેડ્રો અંક જેટલા, એ અણુઓની સાપેક્ષમાં એના એકમ કોષ કેટલા થશે? તો કે પ્રતિ એકમ કોષ 2 પરમાણુ, એટલે 2 પરમાણુથી 1 એકમ કોષ. તો એવોગેડ્રો નંબર જેટલા અણુઓથી એવોગેડ્રો નંબર જે છે એના અડધા આપણને એકમ કોષ 1 મોલ જથ્થો હોય તો મળે. આપણો જથ્થો 213 ગ્રામ નથી, 2 ગ્રામ છે. તો સિમ્પલ તમે ગણતરીમાં પદ મૂકી શકો. 213 ગ્રામથી આપણા એકમ કોષની સંખ્યા એવોગેડ્રો નંબર /2 માટે 2 ગ્રામ વજનમાં કેટલા? તો એની ગણિતની ક્રિયા તમે કરીને વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે નક્કી કરી શકો છો. હવે અહીંયા આગળ આ જે નવો પ્રશ્ન સમક્ષ દેખાય છે તો કે એલ્યુમિનિયમ ધાતુ ક્યુબિકલ રચના ધરાવે છે અને તેના એકમ કોષની ધાર 405 પિકોમીટર છે. તેની ઘનતા 2.7 ગ્રામ પ્રતિ મિલીલીટર અથવા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે અને પરમાણુ દળ 27 ગ્રામ પ્રતિ મોલ હોય તો આ એકમ કોષ કયા પ્રકારનો હશે અને તેમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ હશે?
વિદ્યાર્થી મિત્રો, આપણા સૂત્રમાં જે કંઈ પદ શોધવાનું હોય એ સિવાયનું બધું આપેલું જ હોય. ચલો જુઓ પદની અંદર શું આપેલી મેટરમાં ઘનતાનું મૂલ્ય આપ્યું છે, શોધી કાઢો. 2.7 ગ્રામ પ્રતિ મિલીલીટર. આ છે એલ્યુમિનિયમની ઘનતા. એમની ઝેડની જરૂર પડશે, એ શોધવાનું છે. પ્રતિ એકમ કોષમાં કેટલા પરમાણુ છે એ શોધવાના છે. તેનો પરમાણુય ભાર આપ્યો છે, તો કે આપ્યો છે કેટલો? 27 ગ્રામ પર મોલ. એવોગાડ્રો નંબર તો નક્કી નંબર છે, એ તો આપણને કોઈને આપવાની જરૂર નથી, પણ હવે તો જાણીએ છીએ 6.02 10⁻23. અને એકમ કોષના ધારની લંબાઈ એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ પિકોમીટરમાં આપેલી 405 પિકોમીટર આપેલી છે. તો આપણને જેની ગણતરી કરવી છે એને કરતા બનાવો. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ શોધવાનું છે, બધું સામે ગુણાકારમાં જશે, એમ છેદમાં જશે. તો ડી મલ્ટીપ્લાય બાય N0 મલ્ટીપ્લાય બાય A ક્યુબ ડિવાઇડેડ બાય એમ. આ સૂત્રમાં હવે કિંમતો મૂકીએ. 2.7 એવોગાડ્રો નંબર, 405 ઇન્ટુ -10, કારણ કે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું, એનો ઘન ડિવાઇડ બાય 27. વિદ્યાર્થી મિત્રો, આને 4.505 જો કન્વર્ટ કરું તો આ કિંમત હવે બદલાઈને -10ની જગ્યાએ -8 થવાથી એનો ઘન -24 થશે. 23 સામે પ્લસમાં છે ને -24 થશે, એટલે -1 10⁻1 રહેશે. હવે એ રહેશે એની સામે આપણે જોઈએ તો 4નો ઘન 4 ચોક 16 ચોક 64, 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 6, વારંવાર એ અંક ગુણ્યા છે, 36ની આજુબાજુ, એટલે કે 36 કરતાં વધારે મૂલ્ય મળશે. વિદ્યાર્થીઓ 2.7 સામે આ 27 એ 10⁻1ના આધારે ગણતરીમાં અહીંયા -1 થયો, અને આ ગણતરીમાં પણ -1 એટલે -10⁻2 આપણી સામે છે જ. પણ ગણતરી જોઈશું તો 4 ચોક 16 ચોક 64 ગુણ્યા 6. મેં શું કહ્યું કે 64નો 6 ગણો ને એવોગાડ્રો નંબરનો 6. આપણો જવાબ 36થી વધારે આવશે, એટલે કે 3 પોઈન્ટ સમથિંગ આવશે, 3.6થી વધારે. હવે આપણે આ પરમાણુની સંખ્યા ઝેડ એ તો પૂર્ણાંકમાં જ મળવાની છે, 2, 4, 6, અને આગળ તમને 3.4થી ઓછું એટલે કે 3.6થી વધારે છે, તો એ અંક આપણને 4 ફૂલ ફિગરમાં બને છે. ગણતરીમાં તો 4 મળે જ છે, પણ હું તમને આ ગણતરીનો મહાવરો એટલા માટે આપું છું કે તમે એ દિશાથી પણ વિચારી શકો, કારણ કે તમે સ્માર્ટ છો, અને તમારે આ તમારા સ્માર્ટ પોઈન્ટ જે છે માઇન્ડની અંદર એને એક નવું ડાયરેક્શન આપવું છે. તો આ ઝેડ ઇક્વલ ટુ 4 આપણને મળે છે. આપણો પ્રશ્ન હતો કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા કેટલી થશે, તો 4 મળી. હવે કયા પ્રકારનો એકમ કોષ હશે એ આપણને ખબર છે, નોલેજ બેઝ છે. તો 4 જ્યાં પરમાણુ દીઠ સંખ્યા એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા 4 હોય તો તે સ્ફટિક રચના, તે એકમ કોષનું બંધારણ FCC કે ક્યુબિકલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર, ફલક કેન્દ્રિત અથવા ક્યુબિકલ ઘન સંરચના જોવા મળશે. તો અહીંયા પણ આપણે આ જે પ્રશ્ન જોયો એમાં ઘનતાની ગણતરી દર્શાવી મેં. ઘનતાની ગણતરીની સામે અલગ અલગ પ્રકારના એકમ કોષ પણ આવતા ગયા છે, એના વિશેના પણ આપણે મુદ્દાઓ, એના ગુણધર્મો, એની ગણતરી જોતા ગયા છીએ. તો આ રીતે આપણે ધીમે ધીમે આગળ વધીશું. કશું જ અઘરું નથી, પણ આપણે કેટલી ધીરજથી પ્રશ્નને વાંચીએ છીએ તે મહત્ત્વનું છે. તમને તો એવી બીક હોય છે કે સમય ઘટી જશે, હું પૂરા પ્રશ્નો એટેમ્પ કરી શકીશ કે નહીં. હંમેશા બનાવેલું પ્રશ્નપત્ર આપેલા સમય મર્યાદામાં પૂર્ણ થાય એના માટે કેટલો સમય લાગશે પ્રશ્ન પ્રમાણે, એ ટાઈમથી બિલકુલ પ્લાનિંગ કરીને પ્રશ્નપત્રની રચના કરેલી હોય છે. એટલે એવું નહીં માનવાનું કે તમે જે કામ કરો છો એના માટેનો જરૂરી સમય આપેલા પ્રશ્નપત્રમાં પ્રશ્નોને સોલ્વ કરવા માટે ફાળવવામાં આવે છે કે નહીં. તો બી કોન્ફિડન્ટ, આપણે તો એ મેઇન વસ્તુ છે. અને નીટમાં આગળ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓએ હવે બીજા સ્ટેટથી પણ આગળ નીકળવું છે. તો મને તમે પોતાનો માનીને, કેમેસ્ટ્રીને પોતાનો વિષય માનીને
આપણે રસ કેળવીએ એ જ મેઇન વસ્તુ છે. તમને જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી આ પ્રશ્નો જ પ્રશ્નો હતા. હવે મુદ્દાઓ સમજાતા ગયા છે તો શા માટે પ્રશ્નોને આપણે પ્રશ્ન રહેવા ના દઈએ? તો લેટ અસ સી ધ ન્યૂ ક્વેશ્ચન ઓન ટેલીટોપ. વિદ્યાર્થી મિત્રો, બીસીસી સ્ફટિક રચના આપણે જોઈ ગયા. આગળના પ્રશ્નમાં મેં તમને જે ગણતરી આપી કે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હશે, અહીંયા એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા આપણને 4 મળતા આપણે એના આધારે નક્કી કર્યું કે તે એકમ કોષ ફલક કેન્દ્રિત પ્રકારનો છે. અહીંયા આગળ આપેલા આ પ્રશ્નમાં હવે વાંચીએ શું પૂછ્યું છે. પ્રશ્નને વાંચવામાં હંમેશા ધીરજ કેળવો. કોઈ વખત એક વખત સમજ ના પડે તો ભલે 2 વખત વાંચો. વાંચવાથી તમને શું પૂછ્યું છે એની સ્પષ્ટતા થઈ જાય છે અને પછી તમે તમારા નોલેજને સારી રીતે એપ્લાય કરી શકો છો. એફસીસી રચના ધરાવતા પદાર્થની ઘનતા જ આપી દીધી 10 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. એકમ કોષની ધારની લંબાઈ પણ આપેલી છે 200 પિકોમીટર. પ્રશ્ન એ છે કે આ પદાર્થ જે એફસીસી રચના ધરાવે છે, જેની ઘનતા 10 ગ્રામ છે, એના એકમ કોષની ધાર 200 પિકોમીટરની છે, તો તેના 100 ગ્રામ વજનમાં કેટલા પરમાણુઓ હશે? તેના 100 ગ્રામ વજનમાં કેટલા પરમાણુઓ હશે? તો ઘનતા આપી છે, તો ઘનતાના આધારે સૂત્રમાં આપણે આપેલા વજનમાં, જેમ અણુભારના વજનમાં એવોગેડ્રો અંક જેટલા પરમાણુઓ હતા, અહીંયા અણુભાર લો, અણુભાર જેટલું 1 મોલ જેટલો દ્રવ્ય લો તો એવોગેડ્રો અંક જેટલા આપણને પરમાણુ મળતા હતા. તો અહીંયા આગળ તમને અણુભાર જેટલું દ્રવ્ય નથી આપ્યું, જુદું વજન આપ્યું છે, 100 ગ્રામ આપ્યું છે. એના વજનમાં તેના પરમાણુ સંખ્યા કેટલી? તો આ સૂત્ર આનું આ જ રહ્યું છે. આપણે પરમાણુની સંખ્યા ગણવા માટે એને કરતા બનાવે, બાકીનાને આપણે સૂત્રમાં સામે લઈ જઈએ. તો એને બરાબર આપણા સૂત્રમાં ઝેડ ઇન્ટુ એમ ડિવાઇડેડ બાય આ ઘનતાનું પદ નીચે આવી ગયું ગુણ્યા a ક્યુબ. 4 એફસીસી એકમ કોષ માટે આપણે ઝેડની કિંમત પરમાણુ સંખ્યા પ્રતિ એકમ કોષ મેં 4 લીધી. આ જે 100 ગ્રામ એનું વજન હતું, દ્રવ્યનું વજન, તો દળ લીધું મેં. આ ઘનતા છે, આ પિકોમીટરમાં એની આપેલા એકમ કોષની ધારની લંબાઈ છે. ફરીથી કહું કે આ 200 પિકોમીટર છે, એટલે 10⁻10 ગુણ્યા સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે. આનો આ જ અંક આપણો 2 × 10⁻8 થવાનો જ છે. હવે ગણતરી સાદી બનાવવાની છે, તો 100 ગુણ્યા 4 એટલે 400 આપણી સામે છે. હવે જુઓ, આ 2નો ઘન કરીએ છીએ તો 2નો ઘન 8 થાય છે. પેલો મેં -8 પ્રમાણે એનો જે તમે જુઓ છો કે -8 પ્રમાણે -24 મેં લઈ લીધા છે. હવે આ 400, 100 ગુણ્યા 4 બરાબર 400, નીચે 8 ગુણ્યા 10⁻24 એને ગુણ્યા 10 છે. તો આ -24 ઉપર જતાં +24માં કન્વર્ટ થયા. પણ 400 ગુણ્યા 10 ગુણ્યા 8 કરશો તો 5 મળે છે. આ પદાર્થના 100 ગ્રામ વજનમાં તેના કેટલા પરમાણુ હશે? તો Na we obtain the value of the numbers of atoms. તો કેટલા મળ્યા આપણને? 5 × 10⁻24. હવે ઓપ્શન ચકાસો તો આપણા 5 અને 10⁻24 જોઈએ તો 10⁻24 અહીંયા છે, બીજે બધે 25, 25, 25. આગળ તો પૂર્ણાંક છે એટલે 24ની રેન્જમાં જોવાનું છે, 5ને પણ જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે જોઈએ છીએ એનાથી કેટલું ક્લિયરિટી થાય છે તમારા જવાબને કન્ફર્મ કરવામાં. તમે ક્યારેય પછી ભય નહીં અનુભવો કે તમે તો કરીને આવ્યા જવાબ, હવે આપણને એના રિઝલ્ટ કોણ આપશે? ભગવાન આપશે. એ ભગવાન જ આપણી સાથે છે, એ સાચું જ આપશે, કારણ કે તમે કરેલું કામ ખૂબ જ ચોક્કસ રીતે અને વિશ્વાસથી કરેલું છે. આપણને ભગવાન આપણી સાથે છે જ, પણ આપણે વર્ક ઇઝ વર્શિપમાં માનવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘનતાના કેટલાક પ્રશ્નો આપણે ખૂબ સારી રીતે ચર્ચામાં લીધા અને આજે એનાથી હવે આગળ જઈએ તો હવે આવનારા પ્રશ્નોમાં હું તમને હવે વિવિધતા આપીશ. મેં તમને કહ્યું કે રોજ નવું કંઈ ને કંઈ પોઈન્ટ આપને હું ઉમેરતો જઈશ અને
જૂના જે આપણે મુદ્દાઓ ચર્ચામાં લીધા એ તમામ મુદ્દાઓને સાંકળતા પ્રશ્નો તમારી સામે ચર્ચામાં લઈશ. તો અહીંયા આગળ આપણી સામે ફરીથી એક પ્રશ્ન ઉપસ્થિત છે. હું તમારી સાથે ચર્ચા કરું એ પહેલાં તમે વાંચી નાખ્યો હશે, વિચાર્યું પણ હશે. જોઈએ, નાયોબિયમની બીસીસી સંરચનામાં તેની ઘનતા 8.55 ગ્રામ્સ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો આ જે નાયોબિયમ છે તેની પરમાણુ ત્રિજ્યા કેટલી થશે? જો નાયોબિયમ માટે પરમાણુ દળ પણ આપેલો છે 93 ગ્રામ પર મોલ, અને પ્રશ્ન આપણને 98માં કોમ્પિટિટિવ એક્ઝામ AIPMTમાં પૂછાયેલો છે. અહીંયા વાત છે બીસીસી પ્રકારના એકમ કોષની. ઘનતા આપેલી છે, પરમાણુ દળ આપેલો છે. પરમાણુની ત્રિજ્યા આપણને બીસીસી એકમ કોષના અનુસંધાનમાં આપણે શોધીશું. પણ આપણે ઘનતાની જે ગણતરી કરીએ એમાં તો આપણને એકમ કોષની ધારની લંબાઈ મળવાની છે. તો પહેલાં આપણે એકમ કોષના ધારની લંબાઈ શોધી કાઢીએ. વિદ્યાર્થી મિત્રો, D=Z×M/N0 આ સૂત્રમાં લેટેસ્ટ ફાઇન્ડ A ક્યુબ. તો આ ગણતરીમાં ડેન્સિટી ગણતરીમાં નીચે જશે, તો Z×M/D×N0. તો હવે એને મૂલ્યો આપેલા સૂત્રમાં મૂકો. તો એકમ કોષ બીસીસી હોવાથી Z બરાબર મેં 2 મૂક્યા. આ નાયોબિયમની વાત ચાલે છે, એનો પરમાણુ ભાર 93 મૂક્યો. ઘનતા આવી ગઈ 8.55 જે આપણને સૂત્રમાં આપણને પ્રશ્નમાં આપેલું છે. આ એવોગેડ્રો નંબર છે. હવે અહીંયા જુઓ તો 93 × 2 અને આ જે ગણતરી થશે એમાં આપણને જે ધારની લંબાઈ મળી 3.6 × 10⁻23 મળી. આપણે આ મૂલ્યને 3.6ને 10 ગુણીએ અને આ મૂલ્યને 10 ભાગીએ -23 -24 બની જાય, અને એ A ક્યુબ હોય તો એનું ઘનમૂળ કાઢીએ તો આપણને 10⁻24નું ઘનમૂળ 10⁻8 ઇઝીલી મળી શકે એમ છે. અને સામે 36નું ઘનમૂળ, તમને એ તો ખબર છે કે 2નો ઘન 8, 3નો ઘન 27, એટલે 3થી વધારે કિંમત છે એ તો નક્કી થઈ ગઈ. 4નો ઘન 64, 4થી ઓછી 3થી વધારે. તો હવે 4થી ઓછી ને 3થી વધારે તો કેટલું મૂલ્ય અહીંયા ગણતરીમાં મળે છે? તો કે 330 પિકોમીટરનું મૂલ્ય મળે છે. એકમ કોષની ધારની લંબાઈ 3.3 10⁻8 સેન્ટીમીટર 330 પિકોમીટર મળી. તમારા ધારની લંબાઈ સેન્ટીમીટરમાં આવી અને સેન્ટીમીટરમાં રાખશો તો જવાબ ખોટો નહીં પડે, પણ પછી છેલ્લે તો તમારે એને પિકોમીટરમાં ફેરવવાનું જ છે. તો પહેલેથી જ અહીંયા જે એની લંબાઈ મળી આપણને 10⁻8 રેન્જમાં, તો એને સેન્ટીમીટરનું પિકોમીટરમાં કન્વર્ઝન કરતાં 330 પિકોમીટર જે વેલ્યુ મળી એ થઈ ધારની લંબાઈ. અગાઉ આપણે બીસીસીના એકમ કોષમાં જ્યારે બીસીસી પ્રમાણે સ્ફટિકરત્ના જો કોઈ ધાતુ પરમાણુ ધરાવતું હોય તો બીસીસીના બધા જ લેટિટ્યુડ ઉપર માત્ર પરમાણુ હોવાથી તમને ગણતરી ખબર છે કે તેમાં 4R ની લંબાઈનું મૂલ્ય √3a થાય છે. આપણને તો પરમાણુની ત્રિજ્યા R શોધવી છે, એટલે આ 4ને √3/4માં લઈ જાઓ તો √3/4 × a. તો એ ગણતરી તમે જ્યારે કરશો તો √3નું મૂલ્ય 1.732 ગુણ્યા ધારની લંબાઈ આપણે 330/4 કરો. તો અહીંયા જુઓ 17 તરી 51 અને ભાગ્યા 4 છે, તો 51/4. તો તમે વિચારી શકો છો કે 14 ચોક 56 થાય, 12 ચોક 48, એટલે 12થી વધારે 13 ચોક 52, 13થી વધારે. એટલે અહીંયા આપણો જવાબ આની અંદર 13 કે 13થી વધારે જો લઈએ તો 143 વેલ્યુ જે મળે છે એ ક્યાં મળે છે? તો ઓપ્શન બીમાં મળે છે. 143 પિકોમીટર વેલ્યુ આપણને ઓપ્શન બીમાં મળે છે. આપણે 13 ચોક 52 એટલે 13 કે 14 કે 12 એની આજુબાજુની વેલ્યુને સરખાવવાની છે. તમે જુઓ અહીંયા આગળ 31 છે, 13થી ઘણું બધું વધારે 41 થાય એના હિસાબે, અને આ 341 થાય તો 34
ખૂબ જ અલગ પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જવાબ જે મેળવ્યો એ આપણો ઓપ્શન બી પ્રમાણે સાચો છે અને તમે એને વેરીફાઈ આ સાદા ગણિતથી કરી શકો છો. કારણ કે તે વખતે આપણી પાસે કેલ્ક્યુલેટર નથી કે તમને એક્ઝેક્ટ વેલ્યુ મળે, પણ કેટલાક ગુણાકાર એવા છે કે તમે સાદા છેદથી ઉડાવીને તમે એને નજીકની વેલ્યુ પર પહોંચી શકો છો. તો એટલા માટે હું તમને આવું કંઈક ફોકસ કરી રહ્યો છું તમારા પોઈન્ટમાં. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો વારંવાર બદલાશે કારણ કે આપણે આ એકમમાં અલગ અલગ મુદ્દાઓના કન્સેપ્ટને ક્લિયર કરવા માંગીએ છીએ. ઘનતાને અનુસરીને મેં મોસ્ટ ઓફ પ્રશ્નો તમને આપ્યા, સમજાવ્યું. હવે વેરાયટીઝ ઓફ ધ ક્વેશ્ચન જે તમારી સામે આવશે એને આપણે જોઈશું. પ્રશ્ન તમે વાંચી શકો છો. એસસી, મિત્રો એસસી શું હશે કહો? સિમ્પલ ક્યુબ એટલે કે સાદો ઘન. બીસીસી આંતરકેન્દ્રિત ઘન. એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેક એટલે કે ષટકોણીય ઘન. આ બધા એકમ કોષની પેકિંગ ક્ષમતા એક આપેલી છે, તો તેમાં અનુક્રમે સાચો ક્રમ કયો છે? એમાં અનુક્રમે કઈ હશે એ આપણે શીખી ગયા છે. એટલે સીધું જ સાદા ઘન માટે કેટલું થાય તો કે π/6 થાય છે. π/6 તમે એની ગણતરી જો કરી હોય તો 52.3 એને એટલે કે અને ગુણ્યા 100 પેકિંગ ક્ષમતા ટકામાં કાઢવી હોય તો 52.3 થશે. પણ π/6 બરાબર કેટલું થાય? 0.523. સાદા ઘન સંકુલનમાં આ મૂલ્ય મળે છે. પણ 52.3% એ આંકડો ખબર હશે, પણ એ આવ્યો આ ગુણોત્તરથી આવ્યો π/6થી. એટલે તમારે π/6 પણ આવા સમય યાદ રાખવાનું છે. તો સિમ્પલ ક્યુબ માટે π/6. બીસીસીની વાત જ્યારે કરીએ તો 68% આપણને પેકિંગ ક્ષમતા ટકામાં 68%ની ખબર છે, પણ એ સાદુરૂપ ક્યાંથી મળ્યું? તો કે √3/8π મૂલ્યથી મળ્યું. બધા ગુણાકાર ભાગાકાર જે કરે ને પેકિંગ ક્ષમતામાં, આપેલા ગોળાઓનું કુલ કદ ભાગ્યા એકમ કોષનું કદ ગુણ્યા 100. પણ પેલું એકમ કોષનું કદ તમે મૂકશો કુલ ગોળાના કદના સાપેક્ષમાં ગુણોત્તરમાં, તો એક મૂલ્ય આપણને √3/8 આપે છે અને એનું મૂલ્ય 0.68 થાય છે. ટકામાં 68%, ઇટ ઇઝ ઓલ રાઇટ, બટ ધ ફ્રેક્શનલ વેલ્યુ is 0.68%. 0.68. Similarly, in the case of FCC and HCP, જ્યાં ટકામાં તમને પેકિંગ ક્ષમતા 74% ખબર છે, પણ તે મૂલ્ય આપણને √2/6π મળે છે. તો મિત્રો, પ્રશ્નની સાથે મેં તમને કેટલાક પોઈન્ટ તમને સમજાયા. મેં તમને કહ્યું છે કે તમે સાથે નોટ અને પેન લઈને જ બેસો. આપણે પ્રશ્ન શીખીએ છીએ પણ એની સાથે બીજા પણ મુદ્દા ચર્ચામાં લઈએ છીએ. એ તમને એક યા બીજી રીતે ક્યાંક ને ક્યાંક તો રિફ્લેક્ટ થશે જ. તો તમને ટકામાં નથી ક્રમ પૂછ્યો, પેકિંગ ક્ષમતા ટકામાં કયા ક્રમે છે, તમને પાયના ગુણોત્તરના સંદર્ભમાં આપ્યું છે, પાયના સંદર્ભમાં આપ્યું. તો ધ કરેક્ટ આન્સર ઓપ્શન એ, વેર યુ કેન સી ધ ઓર્ડર π/6, then after √3/8π, then after √2/6π, એ સાચો ક્રમ છે. એટલે આપણો આ જવાબ આતે ટીક કરવાનો રહેશે. એ નોલેજ બેઝ ક્વેશ્ચન થયો. તમારી પાસે જે જ્ઞાન છે ને તેનો તમે ઉપયોગ કરીને આ જવાબને તમે પૂર્ણ કર્યો, ઓળખી શક્યા. કોમેન્ટ્રીથી કંટાળ્યા વગર સારી રીતે મારી સાથે મને સાથ આપીને અથવા તો હું તમને સાથ આપીને તમારી સાથે સમય જે ફાળવું છું વિદ્યાર્થી મિત્રો, એ મને તો આનંદની લાગણી છે જ, પણ તમને જ્યારે આ પ્રકરણ પૂર્ણ માર્ક અપાવશે નીટમાં, ત્યારે જે માર્ક્સ મળશે ને તમારા ચહેરા પર જે ખુશી જે દેખાશે, હું તો એ જોવા કદાચ તમારી પ્રત્યક્ષ સમજ ન હો, પણ મને આનંદ થશે કે મેં શીખવેલું, મેં જે સિંચ્યું છે તમારામાં, એ તમને બહુ ફળદાયી નીવડશે. તો અગેન લેટ અસ ફાઇન્ડ અ ન્યૂ વે ફોર ધ ન્યૂ ક્વેશ્ચન. કમ ઓન. ટેલિટોપ પર આપેલા પ્રશ્નમાં
બધા જ ક્યુબિકલ છે. સમઘનની બંધારણની સંરચનામાં ગોઠવાયેલા એકમ કોષ મેં આપ્યા છે. ષટકોણીય ઘન અવસ્થામાં ષટકોણીય જે સંરચના ધરાવતો એકમ કોષ છે તે ક્યુબિકલ નથી, કારણ કે એનું જે તલ છે ને એ ષટકોણાકારનું છે, ષટકોણીય છે, ચોરસ ઘન જેવું નથી, એકમ ઘન જેવું નથી. એટલે કે HCP જુદી સંરચના થઈ. જ્યારે આપણે જે કંઈ શીખ્યા છે સાદો ઘન, આંતકેન્દ્રિત ઘન, ફલક કેન્દ્રિત ઘન, અંતકેન્દ્રિત ઘન, આ બધા પ્રકારો ભણ્યા છે એ બધા જ ક્યુબિકલ સ્ટ્રક્ચરમાં આવે છે. તો ક્વેશ્ચન વાંચીએ અને નોલેજનો ઉપયોગ કરો એન્ડ ટીક યોર આન્સર. આઈ એમ વેઇટિંગ. ડીડ યુ ગેટ ધ આન્સર? જુઓ, નીચેનામાંથી કયા ક્યુબિકલ એકમ કોષને અંતકેન્દ્રિત એકમ કોષ કહે છે? મિત્રો, મેં તમને અગાઉ બધા ક્યુબિકલ એકમ કોષ બધા જ દર્શાવ્યા, પણ તમે ઉતાવળ કરીને અંતને આંતઃકેન્દ્રિત માનીને ટીક કરવામાં ઉતાવળ કરીને જગ્યાએ ટીક ન કરી દેતા. આ આંતઃકેન્દ્રિત ઘન છે, નો ડાઉટ. અંતકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે ખૂણાઓ પર એકમ કોષના બધા જ 8 ખૂણા પર પરમાણુઓ જેમ લેટાસ બિંદુ પર ગોઠવાય છે, તો ફલક મધ્યે પણ પરમાણુઓની ગોઠવણી જ્યારે ફક્ત સામસામેની એક જ જોડમાં પરમાણુની ગોઠવણી થાય અને બીજા ફલક મધ્યે ગોઠવણી ન થાય, ત્યારે જે સંરચના મળે એને અંતકેન્દ્રિત એકમ કોષ કહે છે. આ એક ફલક કેન્દ્રિત કોષનો જ પ્રકાર થયો, પણ ફલક કેન્દ્રિતમાં બધા જ ફલકની વચ્ચે પરમાણુની ગોઠવણી છે. આ FCC છે. આ સાદો ઘન છે, કારણ કે માત્ર ખૂણા ઉપર ગોઠવણી છે. આ ખૂણા ઉપરાંત કેન્દ્ર સ્થાને ગોઠવે છે. આ BCC પ્રકાર થયો. તમને પૂછે છે અંતકેન્દ્રિત કયો, તો બીજા ઓળખો છો તે તો નથી, તો ન હોય તે હોય એવું, એ તો બરાબર છે. પણ તમે હવે શીખ્યા છો એટલે તમને ખ્યાલ છે કે આ અંતકેન્દ્રિત એવા પ્રકારનો એકમ કોષ છે કે જેના સામસામેના એક જોડના ફલકના મધ્યે જ પરમાણુની ગોઠવણી છે. બીજા ફલકો વચ્ચે, બીજા ફલકોના મધ્યે પરમાણુઓ ગોઠવાયેલા નથી. તો આ થયો અંતકેન્દ્રિત એકમ કોષ વિશેનો જવાબ. પછીનો જવાબ જુઓ. ચાલો, પછીનો પ્રશ્ન શું કહે છે? કયા પ્રકારના એકમ કોષની પેકિંગ ક્ષમતા √3/8 થાય છે? કયા પ્રકારના એકમ કોષની પેકિંગ ક્ષમતા √3/8 થાય છે? વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે BCC, FCC, HCP, સાદો ઘન, આ બધામાં પેકિંગ ક્ષમતાના અંશની ગણતરી માટે પાયના સંદર્ભે મૂલ્યો હમણાં જ મેં આગળના પ્રશ્નમાં ચર્ચામાં લીધો હતો પ્રશ્ન. તો તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે √3/8 પાય કયા એકમ કોષમાં પેકિંગ ક્ષમતાનો અંશ હશે? સાદો ઘન? તો કે ના, π/6 થાય. BCC એકમ કોષ? યસ, √3/8 પાય થાય. HCP એકમ કોષ અને FCC બંનેમાં √2/6 પાય થાય છે. એટલે એ બે નથી, સાદો ઘન નથી. આપણો જવાબ BCC એકમ કોષ બને. અને આ સાથે અત્યારે સામે જે એક છેલ્લો પ્રશ્ન ફરી તમારી સામે દેખાય છે આ પેજ પરનો, એને વાંચીએ અને એને જોઈએ. એકમ કોષ જે FCCની સંરચના ધરાવે છે, જેમાં ધનાયન અને ઋણાયનોનું પ્રમાણ 2:1 છે. ધનાયન અને ઋણાયનનું પ્રમાણ 2:1 છે. તો કયો પદાર્થ આ પ્રકારની સંરચના FCCમાં ગોઠવાયેલો હોય કે જ્યાં ધનાયન ઋણાયનનું પ્રમાણ 2:1 હોય? પહેલું લખ્યું છે રોક સોલ્ટ. રોક સોલ્ટ, સોડિયમ ક્લોરાઇડ નથી આપ્યું નામ, અથવા સૂત્રમાં NaCl નથી દર્શાવ્યું, રોક સોલ્ટ દર્શાવ્યું છે. તો એમાં તો 1:1નું પ્રમાણ છે. અને ધનાયનો સોડિયમ આયન ક્યાં ગોઠવાય? અષ્ટફલકીય છિદ્રમાં. ZnS ફરીથી 1:1નું પ્રમાણ છે ધનાયન ઋણાયનનું, પણ Zn આયનો ચતુષ્ફલકીય છિદ્રોમાં એકાંતરે ગોઠવાય, આપણે શીખી ગયા છીએ. બે રહ્યા કેલ્શિયમ ઓક્સાઇડ અને સોડિયમ ઓક્સાઇડ. અહીંયા મેં જોઈને આ પ્રશ્નમાં સૂત્ર નથી આપ્યું,
પણ તમને સોડિયમના ઓક્સાઇડનું સૂત્ર સોડિયમ જેનો ઓક્સેનાક અથવા તેનો વીજભાર +1 લઈએ, ઓક્સાઇડનો -2 લઈએ, તો જે સૂત્ર બને, તો જો સૂત્ર મેં આપ્યું તો તમને તરત દેખાત કે 2:1 ધનાયન અને ઋણાયનનું પ્રમાણ માંગ્યું છે. તો સોડિયમ ઓક્સાઇડ Na2O એ બંધારણથી જ 2:1 દર્શાવે છે, એટલે તમારો જવાબ ત્યાં જ નક્કી થઈ જાય. પણ મેં એટલા માટે શબ્દોમાં એનું નામ આપ્યું. અને કેલ્શિયમ ઓક્સાઇડ CaO થાય છે, 1:1નું પ્રમાણ. તો આ દેખાય છે કેટલો સરળ પ્રશ્ન. તો શું આવા સરળ પ્રશ્નો હોય? અચૂક હોય મિત્રો. તો આ જે મેં ચર્ચા લીધી ને, તો એ તમને મેં સ્વયં પ્રયત્ન માટે એક પ્રશ્ન યુ વિલ ડુ એટ હોમ. આઈ વિલ ગીવ યુ ઓનલી ક્વેશ્ચન. આવતા એપિસોડમાં એનો જવાબ હું તમને પૂછીશ. મને ખબર છે કે તમે મને એ દર્શાવશો કે નહીં દર્શાવો, પણ હું જવાબ આપીશ તેની સાથે તમે જ્યારે સંમત થશો તો યુ વિલ બી ગ્લેડ. તો જો પ્રશ્ન, કયા પદાર્થની સ્ફટિક રચનામાં FCC લેટિસ બિંદુઓ પર ઋણાયનો, મિત્રો યાદ રાખો, FCCના લેટિસ બિંદુઓ પર ઋણાયનો અને ચતુષ્ફલકે છિદ્રોમાં ધનાયનો ગોઠવાય છે. ચતુષ્ફલકે છિદ્રોમાં ધનાયન ગોઠવાય છે. ઓપ્શન આના જ રાખવાના. રોક સોલ્ટ, ઇઝ ઇટ? ઝિંક સલ્ફાઇડ, ઇઝ ઇટ? સોડિયમ ઓક્સાઇડ, ઇઝ ઇટ? કેલ્શિયમ ઓક્સાઇડ? આપી દઉં જવાબ? ના, આજે નહીં આપો. આજે હું તમારા માટે પ્રશ્ન મેં રાખ્યો છે. આઈ વિલ ડિસ્કસ ધ સેમ ક્વેશ્ચન ઇન ધ ન્યૂ એપિસોડ વેન વિલ બી મીટિંગ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે થોડા પ્રશ્નો તમારી સમક્ષ હું મૂકતો જાઉં છું. દરેક પ્રશ્ન સાથે અલગ અલગ કન્સેપ્ટ સંકળાયેલા છે. આપણે જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાન ક્યાં એની સાથે સુસંગત બને છે જવાબને ચોક્કસ નક્કી કરવામાં. તો તમે પોતાનામાં આત્મવિશ્વાસ કેળવો અને અમારી સાથે આજે મેં પ્રકરણની શરૂઆત 1, 2, 3 આજે ચોથું મેં આજનો આ વર્ગમાં, આ ચોથું તાલીમ વર્ગમાં અહીં સુધી જે પહોંચ્યો છું, આ પ્રકરણના બાકીના મુદ્દાઓ પણ આ રીતે હું બહુ સરળતાથી આપની સાથે ચર્ચામાં લઈશ અને હું તમને સક્ષમ બનાવી દઈશ. કારણ કે આપણા પ્રશિક્ષણ વર્ગ એ ખૂબ જ વેલ્યુએબલ છે. અમે જેમ ટાઈમ તમારા માટે ફાળવીએ છીએ, તમે પણ આ શીખ્યા પછી તમારા પોતાના દ્રઢીકરણ માટે પણ ટાઈમ ફાળવતા રહેશો તો સારી તૈયાર થઈ શકશો. આ શુભેચ્છા હું તમને પાઠવીને આપનો રજા લઉં છું. થેન્ક યુ. વી વિલ મીટ અગેન. હેલો.